હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સંકલ્પ એજ્યુકેશન ડિજિટલ ક્લાસરૂમ. આજનો વિડીયો આપણે સિવિલ એન્જિનિયરિંગની એક નવી બેચના અનાઉન્સમેન્ટ માટે કરી રહ્યા છીએ. આપ સૌ જાણો છો એ પ્રમાણે 2024-25ની અંદર સિવિલ એન્જિનિયરિંગની ક્લાસ 1 અને ક્લાસ 2ની ઘણી બધી ભરતીઓ આવનાર છે. તો એવા વિદ્યાર્થી મિત્રો જે આ એક્ઝામની તૈયારી કરવા માગતા હોય અને આ જ વર્ષે સિલેક્શન લેવા માગતા હોય એમના માટે એક નવો લાઈવ કોર્સ આપણે આજે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. આ કોર્સ છે, એનું નામ છે ફાઉન્ડેશન બેચ 2024ની ફાઉન્ડેશન બેચ છે. કેમ ફાઉન્ડેશન બેચ? બિકોઝ આની અંદર તમારા ફંડામેન્ટલ્સથી લઈને એડવાન્સ સુધીની પ્રિપરેશન થઈ જશે બધી જ પોઝિશન્સ માટે. કઈ તો કે આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ 2ની પોઝિશન છે, રોડ એન્ડ બિલ્ડિંગ નર્મદા ડિપાર્ટમેન્ટની ભરતી આવવાની છે, ખબર છે આપણને. ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસીસ આવવાની છે, ક્લાસ 1-2 આપણને ખબર છે. ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરિંગની પંચાયતની ભરતી આવવાની છે, આપણને ખબર છે. તો આ તમામની પ્રિલિમિનરી એક્ઝામ્સ છે, પ્રિલિમ્સ. એનો સિલેબસ સેમ જ હોય છે, તમને બધાને ખબર છે એ પ્રમાણે. તો એ જે સિલેબસ છે પ્રિલિમ્સનો, એને આપણે આખો આ કોર્સની અંદર કવર કરીશું લાઈવ. તો આ કોર્સ વિશે તમામ માહિતી આ વિડીયોમાં તમને મળી રહેશે, તો વિડીયોને લાસ્ટ સુધી જોજો જેથી કરીને ટોટલ ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચે. સૌથી પહેલા વાત કરીએ ભરતીની અને સીટની. ટોટલ કેટલી જગ્યાઓ છે? તો આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ 2 રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટની 96 પોસ્ટ છે, 96 જગ્યાઓ છે. આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ 2 નર્મદા ડિપાર્ટમેન્ટની 100 સીટ છે. આ કયા આધારે કહું છું? જે જીપીએસસીનું એન્યુઅલ કેલેન્ડર આવેલું છે એની અંદર આ ભરતીઓ મૂકેલી છે, લિસ્ટ ડાઉન કરેલી છે. એના આધારે આપણે વાત કરી રહ્યા છીએ કે આ બંને ભરતી ઓલરેડી જીપીએસસીના એન્યુઅલ કેલેન્ડરમાં આવેલી છે. ક્લાસ 2 માટેની 96+100 પ્લસ જીઈએસ ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસીસ ક્લાસ 1-2 કે જેમાં ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર ક્લાસ 1ની સીટ હશે. કેટલી છે? 16 જગ્યાઓ. આ પણ જીપીએસસીના એન્યુઅલ કેલેન્ડરમાં આવી ચૂકી છે. તો આનો સરવાળો કરીએ તો ટોટલ 212 જગ્યાઓ જીપીએસસીના કેલેન્ડરમાં આપણને સિવિલ એન્જિનિયર્સ માટેની દેખાય છે. એલિજિબિલિટી શું છે? તો જેમણે ડિગ્રી કરેલું હશે સિવિલ એન્જિનિયરિંગમાં એ બધા જ કેન્ડિડેટ અહીંયા એપ્લાય કરી શકે. ફ્રેશર એપ્લાય કરી શકે. એક્સપિરિયન્સની કોઈ જ રિક્વાયરમેન્ટ અહીંયા નથી. બીજી એક પ્રપોઝડ પોસ્ટ છે. આનું એક નોટિફિકેશન આપણે શેર કરેલું ટેલિગ્રામ ચેનલની અંદર. આઈ થિંક તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ખબર હશે. 248 જગ્યા આવવાની છે. નાયબ કાર્યપાલક ઇજનેર ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુપર ક્લાસ 2 પંચાયત વિભાગની અંદર. આની ભરતી વિશેનું કન્ફર્મેશન આજે નથી, બટ ટૂંક સમયમાં એનું કન્ફર્મેશન આવશે અને આ 248 જગ્યાઓ પણ થોડા જ સમયની અંદર ડિક્લેર કરવામાં આવશે અને એક્ઝામ મોસ્ટ પ્રોબેબલી આવતા વર્ષે 2025ની અંદર શેડ્યુલ કરવામાં આવશે એવું આપણું પ્રિડિક્શન છે. ટોટલ 212 + 248 એપ્રોક્સિમેટલી કહી શકાય કે 450 જેટલી જગ્યાઓ છે. 450 કરતાં વધારે જગ્યાઓ આવશે. હજી આના સિવાય બીજી ભરતીઓ આવી શકે એવા ચાન્સીસ છે. તો 400 થી 450 જગ્યાઓ આપણને ક્લાસ 1-2ની અને બીજી ક્લાસ 3ની જગ્યાઓની તો આપણે અહીંયા વાત કરી જ રહ્યા નથી. તો આટલી ભરતી ટૂંક સમયમાં આવનાર છે. એની તૈયારી માટે શું કરી શકાય? તો આપણે એક ફાઉન્ડેશન કોર્સ લોન્ચ કરેલો છે. એની ઇન્ફોર્મેશન તમને હું આપવાની કોશિશ કરું તો શું છે એ વાત કરીએ. સૌથી પહેલાં એક્ઝામની પેટર્ન સમજવાની કોશિશ કરીએ. તો પેટર્ન શું છે ક્લાસ 1-2 અથવા ક્લાસ 2ની? ક્લાસ 2 જે છે આસિસ્ટન્ટ એન્જિનિયર, એમાં 2 સ્ટેજ એક્ઝામ છે, પ્રિલિમ્સ અને ઇન્ટરવ્યુ. તો સ્ટેજ 1 પ્રિલિમ્સ એક્ઝામ છે કે જેની અંદર 200 માર્કનું ટેકનિકલ અને 100 માર્કનું જનરલ સ્ટડીઝ એમ કરીને ટોટલ 300 માર્ક્સની પ્રિલિમ્સ લેવાય છે. જેટલી પણ સીટ હશે એના 3 ગણા કેન્ડિડેટ જે છે એને આ સ્ક્રીનિંગ ટેસ્ટમાંથી પ્રિલિમ ટેસ્ટમાંથી પાસ કરીને ઇન્ટરવ્યુમાં મોકલવામાં આવશે. સપોઝ 100 જગ્યાઓ હશે તો પ્રિલિમ્સમાં કેટલા છોકરાઓ પાસ થશે? 300. અને 300 છોકરાઓ જશે ક્યાં? ઇન્ટરવ્યુ આપવા. ઇન્ટરવ્યુ જે છે 100 માર્ક્સનું લેવામાં આવે છે. કેટલા લોકોનું? તો કે જેટલી સીટ હશે એના મલ્ટીપ્લાય બાય 3. આટલા લોકોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. પ્રિલિમ્સમાં કંઈક માર્ક આવ્યા હશે, ઇન્ટરવ્યુમાં કંઈક માર્ક આવ્યા હશે. પ્રિલિમ્સના 300 માર્ક હશે, એમાંથી કંઈક આવ્યા હશે. એનું વેઇટેડ માર્ક 50માં કન્વર્ટ કરી દેવામાં આવશે, એટલે કે 300/6 કરી દેવામાં આવશે અને અહીંથી 50. અને ઇન્ટરવ્યુમાં જે તમને મળ્યા હશે 100/2 એના 50. આ 50 + 50 ટોટલ સમેશન કરીને 100 માર્ક્સનું મેરિટ લિસ્ટ બનશે અને 100માંથી રેન્ક 1, 2, 3, 4 આપીને ફાઇનલ સિલેક્શન જે છે અહીંથી ફાઇનલ જે 100 સીટ હતી એનું કરી દેવામાં આવશે. તો આ આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ 2ની એક્ઝામ પેટર્ન કંઈક આવી છે. રોડ એન્ડ બિલ્ડિંગ અને નર્મદા ડિપાર્ટમેન્ટ બંનેની ભરતી છે. બંનેની અંદર સિલેક્શનનો ક્રાઇટેરિયા કંઈક આવી રીતે રહેશે: પ્રિલિમ્સ, ઇન્ટરવ્યુ, ફાઇનલ. બીજી એક ભરતી છે ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસીસ ક્લાસ 1-2 અને પંચાયતવાળી ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુપર ક્લાસ 2. આની અંદર 3 સ્ટેજ છે. પ્રિલિમ્સ આવશે, મેઇન્સ આવશે, ઇન્ટરવ્યુ આવશે.
પ્રિલિમ્સને સ્ટેજ 0 તરીકે ડિફાઇન કરી શકાય, કેમ કે પ્રિલિમ્સના માર્ક્સ જે છે એ ફાઇનલ સિલેક્શનમાં કન્સિડર થતા નથી. એ સ્ક્રીનિંગ ટેસ્ટ કહી શકાય અથવા તો ક્વોલિફાઈંગ એક્ઝામ કહી શકાય, કે જેમાં તમારે માત્ર ક્વોલિફાય થવાનું છે, પ્રિલિમ્સ ક્લિયર કરવાની છે, એના માર્ક્સ નહીં ગણાય સિલેક્શનમાં. કેવી રીતની પેટર્ન છે? તો ટેકનિકલ 300 માર્કનું પૂછાશે, જનરલ સ્ટડીઝ અને એન્જિનિયરિંગ એપ્ટિટ્યુડ અથવા જનરલ એપ્ટિટ્યુડ 200 માર્કનું પૂછાશે, 500 માર્ક્સની પ્રિલિમ્સ હશે. 500 માર્ક્સની પ્રિલિમ્સ માટે 15 ગણા કેન્ડિડેટને પાસ કરવામાં આવશે, એટલે કે 100 સીટ હશે તો 1500 છોકરાઓ પ્રિલિમ્સની અંદર પાસ થઈને મેઇન્સ આપવા માટે બેસશે. હવે એકોર્ડિંગલી જેટલી સીટ હશે એના 15 ગણા કેન્ડિડેટ જે છે એ મેઇન્સમાં અપિયર થશે. મેઇન્સ એટલે શું છે? તો કે મેઇન્સ કન્વેન્શનલ એક્ઝામ છે, જેમાં લખવાનું આવશે, લાંબા લાંબા ક્વેશ્ચન્સ હશે. આ એમસીક્યુ ઓરિએન્ટેડ એક્ઝામ છે, જ્યારે મેઇન્સ જે છે એ લખવાવાળી કન્વેન્શનલ એક્ઝામ છે, જેની અંદર 100 માર્ક્સનું ગુજરાતી લેંગ્વેજનું પેપર, ઇંગ્લિશ લેંગ્વેજનું 100 માર્ક્સનું પેપર અને ટેકનિકલના 3 200 200 અને 200 માર્કના 3 પેપર, પાર્ટ 1 પાર્ટ 2 પાર્ટ 3. એવી રીતે ટોટલ કરીશું ને તો 800 માર્કની મેઇન્સ લેવાય છે અને 15 ગણા કેન્ડિડેટ આપતા હોય છે. તો અહીંયાથી તમારે 800માંથી સમથિંગ માર્ક્સ આવશે મેઇન્સની અંદર. હવે મેઇન્સ કેટલા લોકો ક્વોલિફાય કરશે? મેઇન્સ ક્વોલિફાય કરશે જે સીટ હશે એના 3 ગણા. એટલે કે સપોઝ 100 સીટ હતી તો 1500 લોકો મેઇન્સમાં અપિયર થશે અને 1500માંથી ખાલી 300 જશે ઇન્ટરવ્યુમાં. ઇન્ટરવ્યુ કેટલા માર્ક્સનું હશે? 100 માર્ક્સનું. સ્ટેજ 2 કહેવાશે, એમ કે અહીંયા પ્રિલિમ્સને સ્ટેજ 0 કરી દીધું. સ્ટેજ 1 અને સ્ટેજ 2 મેઇન્સ અને ઇન્ટરવ્યુ ગણાશે. હવે અહીંયા વેઇટેડ મેરિટ નથી બનતું. અહીંયા શું છે? 100 માર્ક્સ જે તમને ઇન્ટરવ્યુમાં મળ્યા એ અને 800માંથી જે કાંઈ માર્ક્સ તમારા મેઇન્સમાં આવ્યા હશે એ 800 પ્લસ 100 કરીને તમારું જે ટોટલ હશે ને એ 900માંથી મેરિટ લિસ્ટ બનશે અને 900માંથી રેન્ક આપવામાં આવશે અને સિલેક્શન કરી દેવામાં આવશે. તો અહીંયા ઇન્ટરવ્યુના માર્ક્સ મેઇન્સમાં પ્લસ કરીને પછી જે ફાઇનલ મેરિટ લિસ્ટ આવે છે એ બનતું હોય છે. તો આ એક્ઝામ પેટર્નને ધ્યાનમાં રાખજો તૈયારી કરતા પહેલાં. બીજી એક વસ્તુ, પ્રિલિમ્સ એક્ઝામ જે છે એમાં 0.3 નેગેટિવ માર્કિંગ હોય છે, એટલે કે તમે કોઈ ખોટો આન્સર સિલેક્ટ કરશો તો એના 0.3 નેગેટિવ જાય છે. તો એને પણ આપણે ધ્યાનમાં રાખીએ તૈયારી કરતા પહેલાં. હવે આ કોર્સની અંદર તમને શું આપવામાં આવશે, કોર્સ કન્ટેન્ટમાં શું હશે એની વાત કરીએ તો કોર્સની અંદર લાઈવ પ્લસ રેકોર્ડેડ વિડીયો લેક્ચર્સ આપવામાં આવશે. જો હું ટેકનિકલના પોર્શનની વાત કરું, જે આપણા સિલેબસમાં મૂકેલું છે 200 માર્કનું આસિસ્ટન્ટ એન્જિનિયરમાં અને ક્લાસ 1-2 ની અંદર 300 માર્ક્સનું, એના લાઈવ લેક્ચર્સ થશે આપણી એપ્લિકેશન ઉપર. જે જનરલ સ્ટડીઝ છે, જીએસ છે, 100 માર્ક્સનું આપણી એક્ઝામ પેટર્નની અંદર, કે જેની અંદર ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, અર્થશાસ્ત્ર, મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ, ગુજરાતી એવા ટોપિક્સ છે, એના રેકોર્ડેડ વિડીયો મળશે. પ્રાજસ્વ ફાઉન્ડેશનની એપ્લિકેશનની અંદર જનરલ સ્ટડીઝના રેકોર્ડેડ વિડીયોનો કોર્સ જે છે એ તમને આની સાથે જ આપી દેવામાં આવશે, પણ એ હશે રેકોર્ડેડ ફોર્મમાં. એના લાઈવ ક્લાસ આપણે કરતા નથી. સાથે જ ઓલ્ડ રેકોર્ડેડ વિડીયોઝ મળશે તમને ટેકનિકલના. ટેકનિકલ સબ્જેક્ટ્સ જે છે અમુક કેન્ડિડેટ્સ એવા છે, સર તમારો લાઈવનો શેડ્યુલ જે છે એના કરતાં મારે એકાદો ટોપિક વધારે ફાસ્ટ કરવો છે, મારી જોડે ટાઈમ વધારે છે અને મારે અત્યારે એક ટોપિક ઇઝીવાળો ભણી લેવો છે, તો એવા કેન્ડિડેટ્સ માટે ખાસ આ વખતે આપણે જે ઓલ્ડ વિડીયોઝ છે ટેકનિકલ સબ્જેક્ટ્સના એ પહેલેથી પ્રી લોડેડ એપની અંદર આપી દઈશું, જેથી કરીને એવા કેન્ડિડેટ્સ છે જેને લાઈવ લેક્ચર્સના શેડ્યુલ કરતાં થોડી વધારે ફાસ્ટ પ્રિપરેશન કરવી હોય અને 1-2 સબ્જેક્ટ વધારે વાંચી લેવા હોય, ભણી લેવા હોય, એ લોકો કરી શકશે. આ વાત થઈ લાઈવ સેશનની, લાઈવ લેક્ચર્સની. અને હા, જે લાઈવ લેક્ચર ટેકનિકલના થશે એનું રેકોર્ડિંગ વિધિન 4 to 6 અવર્સ આપણી એપ્લિકેશનમાં અપલોડ થઈ જાય છે અને એ રેકોર્ડિંગ્સ તમે ગમે ત્યારે એક્સેસ કરી શકશો. જ્યાં સુધી તમારી કોર્સ વેલિડિટી હશે ત્યાં સુધી તમે વિડીયોઝ જોઈ શકશો. પછી સેકન્ડ થિંગ, તમને મળશે સ્ટડી મટીરિયલ કુરિયરથી તમારા ઘરે એડ્રેસ ઉપર. જે આપણી નોટ્સ છે ટેકનિકલ અને જીએસની, એ નોટ્સની પ્રિન્ટઆઉટ નીકળીને કુરિયરની અંદર તમારા એડ્રેસ ઉપર તમને એ મળી જશે વિધિન 7 to 8 ડેઝ. આપણો કોર્સ ચાલુ થશે એના 1 વીકથી 10 દિવસની અંદર મેક્સિમમ તમને આ નોટ્સ અથવા મટીરિયલ જે છે એ તમારા એડ્રેસ પર કુરિયર મળી જશે. સાથે એમસીક્યુ પ્રેક્ટિસના ડેડિકેશન સેશન થશે, એટલે કે જે તે સબ્જેક્ટ લાઈવમાં પૂરો થઈ જશે, લાઈવ પતી ગયા પછી આપણે એની એમસીક્યુ પ્રેક્ટિસ કરીશું અને એના ડેડિકેટેડ સેશન થશે પ્રેક્ટિસ માટેના. કમ્પિટિટિવ એક્ઝામની અંદર પ્રેક્ટિસ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. જો તમે એમસીક્યુની પ્રેક્ટિસ નહીં કરો તો તમારી થિયોરી ગમે તેટલી સ્ટ્રોંગ હોય, ગમે તેટલું આવડતું હોય, પણ એક્ઝામમાં માર્ક્સ નહીં આવે. એક્ઝામમાં માર્ક્સ લાવવા માટે શું કરવું પડશે? પ્રેક્ટિસ. તો એ પ્રેક્ટિસ ડેડિકેટેડ ઈચ સબ્જેક્ટની આપણે અહીંયા કરવાના છીએ. જેમ જેમ સબ્જેક્ટ્સ પૂરા થતા જશે એમ પાછળ એમસીક્યુની પ્રેક્ટિસ પણ અલગથી સેશન્સમાં લેવાશે. ડેડિકેટેડ ટેસ્ટ સિરીઝ મળશે. એમાં 2 પ્રકારની ટેસ્ટ હશે, ક્લાસ ટેસ્ટ હશે અને બીજી હશે એક
ડેડિકેટેડ ટેસ્ટ સિરીઝ. ડેડિકેટેડ ટેસ્ટ સિરીઝ એટલે કેવી? એક્ઝામ ઓરિએન્ટેડ. એક્ઝામ ઓરિએન્ટેડ ટેસ્ટ સિરીઝ હશે, સબ્જેક્ટ વાઇઝ હશે, કમ્બાઇન્ડ સબ્જેક્ટ વાઇઝ હશે, ફૂલ લેન્થ વાળી હશે. અને જેમ જેમ આપણા સબ્જેક્ટ ચાલતા જશે એમ એમ આપણે ક્લાસ ટેસ્ટ લઈશું, સબ્જેક્ટ પૂરા થતા જશે એમ. તો બે રીતની પ્રેક્ટિસ થઈ જશે. ક્લાસમાં જેમ જેમ ટોપિક ચાલે એમ એમ એની ટેસ્ટ સિરીઝની પ્રેક્ટિસ થઈ ગઈ. સાથે એક્ઝામ નજીક આવશે ત્યારે ડેડિકેટેડ ટેસ્ટ સિરીઝ લોન્ચ થશે, એક્ઝામ ઓરિએન્ટેડ. અને એ ડેડિકેટેડ ટેસ્ટ સિરીઝ હશે એની અંદર સબ્જેક્ટ વાઇઝ 2-3 સબ્જેક્ટ્સના કમ્બાઇન્ડ વાળા અને ફૂલ લેન્થ વાળા, ફૂલ લેન્થ ટેકનિકલ, ફૂલ લેન્થ જીએસ, ટોટલ 300 માર્કનું આખું પેપર, 500 માર્ક્સનું આખું પેપર, આવા બધા પ્રકારના પેપર જે છે ટેસ્ટ સિરીઝમાં તમને આપવામાં આવશે અને એ તમે પ્રેક્ટિસ કરી શકશો. આ બધું જ આ કોર્સની અંદર ઇન્ક્લુડેડ છે. એ કોઈ વસ્તુ માટે તમારે એક્સ્ટ્રા ફીસ નહીં ભરવાની છે. આ કોર્સ પરચેસ કરશો એટલે લાઈવ રેકોર્ડેડ ક્લાસ મળી જશે, નોટ્સ મળી જશે, ટેસ્ટ સિરીઝ મળી જશે, બધું આવી જશે. હવે વાત કરીએ ફેકલ્ટી ટીમ મેમ્બરની, જે જનરલી ઘણા બધા સ્ટુડન્ટ્સ પૂછતા હોય છે. આપણા કોર ફેકલ્ટી ટીમ મેમ્બર્સની અંદર ચિંતન સર છે, અભિષેક કુમાર સિંહ સર છે, સાગર ઠુમર એટલે કે હું ભણાવીશ તમને, જયમીન પટેલ, બીજી સર, અને એમસીક્યુ સોલ્વિંગ માટે મૌલિક પટેલ સર હશે. ચિંતન સર, એકે સિંહ સર, મારા વિડીયોઝ, જયમીન સરના અને બીજી સરના વિડીયોઝ ઓલરેડી યુટ્યુબ ચેનલ ઉપર અવેલેબલ છે. સંકલ્પ એજ્યુકેશન ફોર જીપીએસસી આવું તમે જઈને યુટ્યુબ પર સર્ચ કરશો એટલે આપણા લગભગ બધા સબ્જેક્ટના બધા જ વિડીયોઝ ઓલરેડી આપણે યુટ્યુબ પર અપલોડ કરેલા છે. ત્યાંથી તમે એ દરેક ફેકલ્ટીના વિડીયોઝ જોઈ શકશો. અગર તમને એમ છતાંય સેટિસ્ફેક્શન નથી તો આપણે ઓરિએન્ટેશન સેશન રાખેલા છે. ક્યારથી ચાલુ થશે? 12th મે, 12 તારીખથી સન્ડેના દિવસે સાંજે 7:30 વાગે આપણા ઓરિએન્ટેશન સેશન થશે આ પર્ટિક્યુલર બેચ માટેના, કે જેની લાઈવ લેક્ચરની લિંક આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દેવામાં આવશે. તો તમે ત્યાંથી એ સેશનને જોઈન કરી શકશો. આ ઓરિએન્ટેશન સેશન જે છે એ યુટ્યુબ પર થશે. સંકલ્પ એજ્યુકેશન એ યુટ્યુબ ચેનલ પર તમે ડેઇલી સાંજે 7:30 વાગે આ લાઈવ સેશનને એટેન્ડ કરી શકશો. બેચ ક્યારથી ચાલુ થશે? 20 તારીખથી. 20 મે 2024 આપણા રેગ્યુલર સેશન ચાલુ થઈ જશે. આમાં પણ પહેલા 5 સેશન જે હશે એ તમને ફ્રી આપવામાં આવશે. ઓરિએન્ટેશન સેશન તો આપણે 12 તારીખથી કરી જ રહ્યા છીએ. સાથે 20 તારીખથી બેચ ચાલુ થઈ ગઈ હશે અને 20 તારીખે જો અગર તમે પેમેન્ટ નહીં કર્યું હોય તેમ છતાં પણ પહેલા 5 સેશન તો તમે ફ્રીમાં એટેન્ડ કરી જ શકશો. પણ આ જે સેશન છે એપમાં આવશે. સંકલ્પ એજ્યુકેશનની એપ્લિકેશન છે, એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એ એપને તમે ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી લેજો. આ એપ ઉપર આ 20 તારીખ પછીના લેક્ચર્સ લાઈવ આવશે, એ પણ લાઈવ જ આવશે. અને યુટ્યુબ પરના જે સેશન્સ છે એ સાંજે 7:30 વાગે 12 તારીખથી ચાલુ થઈ જશે. ડન. ડેઇલી આપણું ટીચિંગ જે હશે એટલીસ્ટ 2.5 to 3 અવર્સનું હશે. 2.5 થી 3 કલાકના ડેઇલી લાઈવ સેશન્સ થશે. ઇન્ટેન્સિવ સેશન થશે જેની અંદર આપણે થિયોરી ભણીશું, ડિટેલમાં કન્સેપ્ટને સમજવાની કોશિશ કરીશું અને આખો સબ્જેક્ટ કવર કરીશું. એક સબ્જેક્ટ પૂરો થઈ ગયા પછી બીજો સબ્જેક્ટ ચાલુ થશે, એ પૂરો થઈ ગયા પછી ત્રીજો સબ્જેક્ટ ચાલુ થશે. 1 by 1 આપણા સિવિલ એન્જિનિયરિંગના જે ટેકનિકલ ટોપિક્સ છે એને 1 by 1 આપણે સિક્વન્સમાં લેતા જઈશું અને સિલેબસ આપણો કવરઅપ થતો જશે. જેમ જેમ આ સબ્જેક્ટ્સ કવરઅપ થતા જશે એમ એમ સાથે સાથે પાછળ એમસીક્યુના સેશન્સ પણ થતા જશે, જેથી કરીને તમારી પ્રેક્ટિસ પણ પેરેલલ ચાલતી રહે. હવે વાત કરીએ ફીસની. કોર્સની ફીસ શું હશે? કોર્સની ફીસ જે છે 25,000 રાખવામાં આવેલી છે. 25,000ની અંદર તમને આ કોર્સ 1 વર્ષની વેલિડિટી માટે મળશે. આપણો જે કોર્સ છે એના લાઈવ લેક્ચરની વાત કરીએ તો મેક્સ ટુ મેક્સ 6-6.5 મહિના સુધીમાં આપણા બધા જ લેક્ચર્સ ફિનિશ થઈ જશે. મેક્સ ટુ મેક્સની વાત કરું છું, એનાથી વધારે નહીં થાય. એ પહેલાં આપણો આખો સિલેબસ લાઈવ સ્ટ્રીમિંગની અંદર ફિનિશ થઈ ગયો હશે. પછી એના રેકોર્ડિંગ્સ તમારી એપ્લિકેશનની અંદર 1 વર્ષ સુધી રહેશે. તમે 1 વર્ષ સુધી આ વિડીયોઝને જોઈ શકશો અને એમાંથી રિવિઝન કરી શકશો. એના માટેની ફીસ જે છે 25,000 છે. બટ અગર તમે 31 મે પહેલાં સબસ્ક્રાઇબ કરો છો, 31 મે પહેલાં, તો 22,000 રૂપિયા થઈ જશે. તમને 3,000નું ડિસ્કાઉન્ટ આપેલું છે, પણ આ ઓફર 31 મે સુધી વેલિડ હશે. એ પછી આ ડિસ્કાઉન્ટ ઓફર લાગુ પડી શકશે નહીં. અગર તમે ગ્રુપની અંદર એડમિશન લેવા માંગો છો તો પણ તમને ડિસ્કાઉન્ટ મળી જશે. અને જો તમે કોઈ ઓલ્ડ સ્ટુડન્ટ છો, અગાઉની કોઈ આપણી બેચ ટેસ્ટ સિરીઝ યા તો કાંઈ કોર્સ લીધેલો હશે તો એના એકોર્ડિંગ પણ તમને ઓલ્ડ સ્ટુડન્ટ ડિસ્કાઉન્ટ આપી દેવામાં આવશે. આ માટે તમારે આપણી સંસ્થાનો મોબાઈલ નંબર છે જે આગળ પણ હું તમારી સાથે શેર કરીશ અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લખેલો છે, એ સંસ્થાના મોબાઈલ નંબર પર કોન્ટેક્ટ કરીને જો તમે ઓલ્ડ સ્ટુડન્ટ હશો તો તમારું ઓલ્ડ એડમિશન વેરીફાઈ કરાવીને ડિસ્કાઉન્ટ અવેલ કરવાનું રહેશે. અને જો ગ્રુપમાં ડિસ્કાઉન્ટ લેવા માંગતા હશો તો પણ ત્યાં આપણા સંસ્થાના નંબર પર કોન્ટેક્ટ કરીને ડિસ્કાઉન્ટ અવેલ કરવાનું રહેશે.
કેવી રીતે કોર્સ જોઈન કરી શકાય, એનરોલમેન્ટ કેવી રીતે કરવાનું, જેમણે એપ્લિકેશન ડાઉનલોડ કરી છે ડાયરેક્ટ કરી શકશે, જેમણે નથી કરેલી સંકલ્પ એજ્યુકેશન આ લોગોવાળી એક એપ તમને પ્લે સ્ટોર ઉપર દેખાશે, સંકલ્પ એજ્યુકેશન સર્ચ કરવાથી ડાઉનલોડ કરો, ઇન્સ્ટોલ કરો, નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી રજીસ્ટર કરો અને પછી આપણી એપની અંદર હોમ પેજ ઉપર એક લાઈવ કોર્સિસ કરીને ટાઇલ તમને દેખાશે. લાઈવ કોર્સિસમાં જાઓ અને એની અંદર કોર્સના લિસ્ટ હશે, જેની અંદર એક કોર્સ તમને દેખાશે ફાઉન્ડેશન બેચ 2024 સિવિલ એન્જિનિયરિંગ. તો આ સિવિલ એન્જિનિયરિંગ વાળો જે ફાઉન્ડેશન કોર્સ છે એને ઓપન કરીને પરચેઝ અથવા બાય નાઉનું બટન દબાવશો, ટ્રાન્ઝેક્શન લિંક ઓપન થશે અને તમે ત્યાંથી ટ્રાન્ઝેક્શન કરીને આ કોર્સને સબસ્ક્રાઇબ કરી શકશો. ટ્રાન્ઝેક્શન કરતી વખતે તમારી પાસેથી તમારું એડ્રેસ માંગવામાં આવશે. એડ્રેસ તમે અંદર ઇન્સર્ટ કરી દેશો એટલે એ એડ્રેસ ઉપર તમારી હાર્ડ કોપી નોટ્સ છે એ તમને કુરિયરમાં મળી જશે. ડન. તો આ થઈ ગઈ આપણા કોર્સ વિશેની તમામ માહિતી. આના સિવાય અગર તમને કોર્સ વિશે કોઈ ડાઉટ હોય, કાંઈ પૂછવું હોય કે પછી કંઈ જાણવું હોય તો તમે આપણા સંસ્થાના મોબાઈલ નંબર પર આ મોબાઈલ નંબર પર કોલ યા તો વોટ્સએપ મેસેજ કરીને પૂછી શકો છો. કોઈ પણ ડિસ્કાઉન્ટ ઓફર વિશે જાણવું હોય, યા તો ફેકલ્ટી ટીમ મેમ્બર વિશે, યા તો પરીક્ષાની તૈયારી વિશેનું ગાઈડન્સ પણ લેવું હોય તો તમે આપણી સંસ્થાના નંબર પર કોલ યા તો વોટ્સએપ મેસેજ કરીને પૂછી શકો છો. સંકલ્પ એજ્યુકેશનના બીજા અધર પ્લેટફોર્મ્સને સબસ્ક્રાઇબ કરવા માટે અથવા ફોલો કરવા માટે અહીંયા આપેલી લિંક પર ક્લિક કરશો, સર્ચ કરશો એટલે તમે આપણી સંસ્થાના અલગ અલગ પ્લેટફોર્મ સુધી કનેક્ટ કરી શકશો. ડન. તો આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ. ફરીથી મળીશું કંઈક નવી બેચ, નવા અનાઉન્સમેન્ટ સાથે. અને 12 તારીખે લાઈવ સેશનમાં આવવાનું ન ભૂલતા. 12 તારીખથી આપણા સિવિલ એન્જિનિયરિંગના લાઈવ સેશન આપણે સાંજે 7:30 વાગે સ્ટાર્ટ કરીશું યુટ્યુબ ચેનલ ઉપર. તો એ વિડીયોને જરા પણ મિસ ન કરતા. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.